નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। રાજકોટના આજીડેમ ખાતે આજે એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં મિત્રો સાથે નાવા ગયેલા 4 યુવાનો પાણીમાં ડૂબી ગયા હતા। આ દુર્ઘટનામાં 3 આશાસ્પદ યુવાનોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે એક વ્યક્તિ હજુ પણ લાપતા હોવાની તેની સઘન શોધખોળ ચાલુ છે। રાજા મહોલમાં બનેલી આ ઘટના સમગ્ર શહેરમાં અને ખાસ કરીને કાંચીવાડ વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। ઘટનાની વિગતો એવી છે કે રાજકોટના કાંચીવાડ વિસ્તારમાં રહેતા કેટલાક યુવાનો આજીડેમ ખાતે ફરવા ગયા હતા અને ગરમી અને મોજ મસ્તીના મૂડમાં યુવાનો ડેમમાં પાણીમાં નાહવા માટે ઉતર્યા હતા, પરંતુ નાવાનો અંદાજ ન આવતા 4 યુવાનો ડૂબવા લાગ્યા હતા। આ અંગે જાણ થતાં રાજકોટ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી। ફાયર વિભાગના જવાનોએ ત્યારે ભારે જહેમત બાદ 3 યુવાનના મૃતદેહ બહાર કાઢ્યા હતા। 108ની ટીમ દ્વારા તપાસ હાથ બાદ 3ને મૃત જાહેર કરવામાં આવ્યા હતા। મૃતદેહની ઓળખ ભરત જાદવ, ધવલ જાદવ અને ધ્રુવ મકવાણા તરીકે થઈ છે। તો ત્યારે હજુ એક વ્યક્તિ લાપતા હોવાથી રેસ્ક્યુ ઓપરેશન યુદ્ધના ધોરણે ત્યારે ચાલુ રાખવામાં આવ્યું છે। અત્યારે હાલની આ દુઃખદ ખબર મળી રહી છે। ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।